ઠંડીની મોસમમાં ઇમ્યુનિટી જાળવી રાખવા આ ફળોનું સેવન અચૂક કરો। 1. સફરજન। જો કે આ ફળ હવે દરેક ઋતુમાં મળે છે, પરંતુ શિયાળાની ઋતુમાં ભારતમાં સફરજનની વિવિધ જાતો બજારમાં જોવા મળે છે। કાશ્મીરથી હિમાચલ પ્રદેશ સુધીના વિવિધ બગીચાઓમાંથી તમે શિયાળામાં તમારી પસંદગી અનુસાર તાજા, રસદાર અને સ્વાદિષ્ટ ફળોમાંથી પસંદગી કરી શકો છો। સફરજનમાં રોગપ્રતિકારક શક્તિ વધારનારા એન્ટીઓક્સિડન્ટ હોય છે। આ સાથે સફરજનમાં જોવા મળતું પેક્ટિન આંતરડાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે। આ સાથે સફરજનનું સેવન હૃદય રોગ અને ડાયાબિટીસ સંબંધિત સમસ્યાઓના જોખમને ઘટાડવાના સંદર્ભમાં પણ વધુ સારું માનવામાં આવે છે। 2. સાઇટ્રસ ફળો। રસદાર અને ખાટા-મીઠા સ્વાદવાળા નારંગી, મોસમી, લીંબુ અને દ્રાક્ષનું સેવન દરેક ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ માટે ફાયદાકારક માનવામાં આવે છે। વાસ્તવમાં સાઇટ્રસ ફળોમાં વિટામિન સીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે અને તે એક મજબૂત એન્ટીઓક્સિડન્ટની જેમ શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે। રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે વિટામિન સી પણ એક એવું તત્વ છે જે હાડકાં, આંખો અને ત્વચાના સ્વાસ્થ્યને વધારે છે। એવું પણ માનવામાં આવે છે કે વિટામિન સી કિડનીને સ્વસ્થ બનાવી શકે છે અને વિવિધ પ્રકારના કેન્સરનું જોખમ પણ ઘટાડી શકે છે। 3. જામફળ। જામફળ એ ભારતના ઘણા લોકોનું પ્રિય ફળ છે અને લોકો મીઠીરસાળ જામફળનો સ્વાદ માણવા માટે શિયાળાની રાહ જુએ છે। વાસ્તવમાં પોટેશિયમ, ડાયટરી ફાઇબર, ફોલેટ અને વિટામિન અ ઉપરાંત વિટામિન સી પણ જામફળમાં જોવા મળે છે। આ તમામ પોષક તત્વો ઠંડા સિઝનમાં શરીરને પોષણ આપે છે અને કોષોને થતા નુકસાનને રોકવામાં પણ ભૂમિકા ભજવે છે। 4. કીવી। આ ફળ તેના ખાટા-મીઠા સ્વાદ માટે પણ ઓળખાય છે। શિયાળામાં આવતા આ ફળની ગણતરી વિદેશી ફળોમાં થાય છે। જો કે કીવી ફળનું સેવન કરવાથી સ્વાસ્થ્ય, ત્વચા અને શરીરના વિવિધ ભાગોને થતા ફાયદાઓને ધ્યાનમાં રાખીને તેની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે। એવું કહેવાય છે કે વિટામિન સીથી ભરપૂર કીવી ફળ વૃદ્ધત્વ વિરોધી ગુણોથી ભરપૂર છે અને તે લોકોને લાંબા સમય સુધી યુવાન દેખાડવાનું કામ કરી શકે છે। આ સાથે પોટેશિયમ, કોપર, ઝિંક અને કેલ્શિયમ પણ કીવીમાં જોવા મળે છે જે રોગપ્રતિકારક શક્તિ, હાડકાના સ્વાસ્થ્ય અને મગજ માટે ફાયદાકારક સાબિત થાય છે। આ સિવાય કીવી ખાવાથી નબળાઈ દૂર કરવાના દાવા કરવામાં આવે છે। 5. બેરી। બેરીને એન્ટીઓક્સિડન્ટોનો ભંડાર કહેવામાં આવે છે અને સ્ટ્રોબેરી એક એવું ફળ છે। આ મીઠાશદાર ફળનું સેવન દરેકને ગમે છે। કહેવાય છે કે ડાયાબિટીસ અને અન્ય હઠીલા રોગોમાં સ્ટ્રોબેરી ખાવાથી ફાયદો થાય છે। આ સાથે સ્ટ્રોબેરી રોગપ્રતિકારક શક્તિ વધારવા અને શરીરના વજનને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર।